શું હજુ કિચનમાં બધું એમને પડ્યું છે અને ચા પણ હજી નથી બનાવી. 10 વાગી ગયા છે. મમ્મી, આળસુડા કામના. મમ્મી, બોલ ને બેટા, શું થયું? શું કર્યું? આ કિચનમાં હજી સુધી કઈ કામ નથી થયું. અને હજી કાલે જ મેં તમને કહ્યું હતું કે 10 વાગે ને એટલે મારી ચા રેડી જોઈએ. ક્યાં છે ચા? અરે મારું માથું દુખતું હતું એટલે હું આરામ કરતી હતી. અને આજે તબિયત બરાબર નથી તો તારી જાતે બનાવી લે ને ચા. ઓહો, તો આજે નવું બાનું કે તબિયત બરાબર નથી. કાલે પગ દુખતા હતા, એની પહેલા કમર દુખતી હતી. તો આ બધા તમારા બાના છે ને ક્યારે પતશે? જો તને બાના લાગતા હોય તો ભલે લાગે, પણ એ તો જેના ઉપર વીતતી હોય ને એને જ ખબર પડે. મને ખરેખર માથું દુખે છે એટલે મેં ચા નથી બનાવ્યો. હા, અને આમ પણ મારે પણ સવારની ચા પીવાની બાકી છે. તું બનાવીને મને પણ એક કપ આપી દે. વાહ, એટલે તમે મને ઓર્ડર કરો છો? હું શું કામ ચા બનાવું? અને બીજી વાત એ કે જ્યાં સુધી આ પેપર પર સહી ના કરી દ્યો ને ત્યાં સુધી જ હું તમને મારા ઘરમાં રાખવાની છું. કેમ કે આ ઘર તો પછી મારું છે, તમારું નહીં. એટલે છે ને, જ્યાં સુધી આ ઘરમાં રહો છો ને ત્યાં સુધી કામ કરો. થાય એટલું કામ તો હું કરું જ છું ને, સાથે સાથે કામ તો કરાવવા જ લાગુ છું ને. હા, આપણી સોસાયટીના આટલા ઘર છે, જોઈ લે જા. કોઈની સાસુ કામ નથી કરતી. અરે બધી નિવૃત્ત થઈ ગઈ છે, શાંતિથી આરામ કરીને ભગવાનના નામ લે છે. અને તું મારી પાસે કામ કરાવે છે અને એ પણ આ ઉંમરે. ઉંમરનું તો તમારે બાનું છે અને મારે છે ને તમારા બાના નથી સાંભળવા. હું રૂમમાં જાઉં છું, 5 મિનિટમાં ચા આવી જાય મારા રૂમમાં. અને હા, ઘરનું બધું કામ કરી નાખજો. તો તને શું કામ લાવ્યા છે? આ ઘરનું કામ હું એકલી કરીશ અને આ ઉંમરે કરીશ ને કોક જોઈ જશે ને તો લોકો તારી વાતો કરશે. અને મારાથી થશે એટલું કામ કરીશ. અરે મારે ચાલવું હોય તો એ વિચાર કરવો પડે છે, પગમાં ખાલી ચડી જાય છે. અને તું તો બધા કામ કરવાનું મને કહે છે. હા, ક્યારના ઊભા છે ત્યાં ખાલી નથી ચડતી, બોલવામાં ખાલી નથી ચડતી. કામ કરવું હોય ને ત્યાં જ ખાલી ચડે છે, ત્યાં જ બધું થાય છે. મારે છે ને બધું નથી સાંભળવું. મેં કીધું ને એટલું કરવાનું છે કે નહીં? અને કદાચ કામ નહીં કરું તો? હા, તો પછી મને આવડે જ છે. કામ નહીં કરો તો હું પણ કંઈ કામ તો કરવાની છું નહીં. તમારે જ કરવું પડશે. અત્યારે નહીં કરો તો સાંજે કરવું પડશે, સાંજે નહીં કરો તો કાલે કરવું પડશે. પણ કરવું તો તમારે જ પડશે. એના કરતાં તમે જ વિચારો ને, તમે કરી નાખો તો તમારા માટે જ સારું છે. તું જા, હું મારા હિસાબે ચા આપી જાઉં હમણાં તારા રૂમ. સરસ. આમ જ બસ આમ જ ડાયા થઈને રહેશો ને તો સાઈન કર્યા પછી પણ હું આ ઘરની બહાર નહીં કાઢું. હા, હે ભગવાન, હા મારા જ ઘરમાં તે મને લાચાર બનાવી દીધી છે. અરે મારામાં ઊભું થવાની ત્રેવડ નથી અને આ વહુના વેતરા મારે કરવા પડે છે. આવી હાલત દુશ્મનની નહીં કરતો. લાગે છે શાંતિ થઈ ગઈ રસોડામાં. હા, આ તો વાંધો નહીં, થઈ જશે ને. ભલે. આહા, અરે આ ફોન ચાલુ હતો ને શું તમે લોકો અવાજ કરતા હતા? શું થયું રસોડામાં? હા, તમારી માં શાંતિ લેવા દે છે કોઈ દિવસ મને ઘરમાં? મફતના રોટલા તોડવા છે બસ. આ કેવું બોલે છે તું? શું કામ આવું બોલે છે? હા, શું કર્યું એમણે? હા, એ તો તમને સંભળાતું નહીં હોય. શું કર્યું એમણે? સવારના 10 વાગ્યા છે, 10 નહીં હવે તો 11 વાગ્યા છે અને બસ એમને આરામ જ કરવો છે, તૈયાર ઉપર ખાવું છે. જો હવે એમને આપણે બીજું તો શું કહી શકીએ? હા, મમ્મી કહેવાય, આપણે જ એને જમાડવું પડે ને. જમવાનું થાય એટલે ખાલી બૂમ પાડવાની હોય, જમી લો એટલે જમીને જતા રહે પછી. એવું? તો આજની રસોઈ તમે બનાવશો અને તમે જમાડશો એમ ને? કેવી વાત કરે તું? મને અને રસોઈ? હા, તો બસ પછી તો કયો ને તમારા મમ્મીને
કે ઘરનું કામ કરે, રસોઈ બનાવે? અચ્છા, આ કામ બાબતે ઝઘડો હતો એમ ને? આ મમ્મી કઈ કામ નથી કરતા કેમ? એટલે કરવું જોઈએ, એમણે કરવું જ જોઈએ. શું કામ નહીં કરતા હોય સમજ નથી પડતી. હજી તો એમને કાંઈ ઉંમર નથી થઈ ગઈ. રસોઈ પણ પહેલા બહુ મસ્ત બનાવતા હતા. હમણાંથી રસોઈ બનાવવાનું તું આવ્યા પછી બંધ કરી દીધું છે. રસોઈ બનાવવાનું નહીં, બધું બંધ કરી દીધું છે. અને કામ કરવું તો ગમતું જ નથી બિલકુલ. ભગવાન ભગવાન. તો કાંઈ વાંધો નહીં, તે કહી દીધું ને મમ્મીને, હવે કરશે કામ. બીજું શું? મેં સાંભળ્યો તમારો ફોન મારો ચાલુ હતો ને ઝઘડો સાંભળ્યો. તમે બહુ બધા જોર જોરથી બોલતા હતા. હા, હું તો રોજ તમારા મમ્મીને કહું છું, પણ એમને રોજ જે કંઈ ને કંઈ બાનું ઊભું જ હોય. એક દિવસ પગમાં ખાલી ચડી જાય, એક દિવસ કમર દુખે, એક દિવસ પગ દુખે. એક કામ કરો ને, મોકલી દો ને અહીંયાથી ઘરની બહાર, એટલે શાંતિ. શું શાંતિ? સાંભળ, મોકલવાની વાત કઈ ન કરતી હા. મમ્મી આ ઘરમાં જ રહેશે. શું કામ? શું કામ શું? કેવી વાત કરે તું? આ પપ્પાના ગયા પછી આ બધી માલ મિલકત મમ્મીના નામે છે અને તને આટલી પણ ખબર નથી પડતી. આ તું મમ્મી સાથે ઝઘડો કરે છે ને એ વાત પણ ખોટી કહેવાય. હા, એમની સાથે પ્રેમથી રહીને એમને પટાવીને ગમે તેમ કરીને આ માલ મિલકત બધી આપણા નામ પર થઈ જાય ને પછી તારે જે કરવું એ કરજે. ત્યાં સુધી તું છે ને કઈ બોલતી નહીં. હું તો છે ને કઈ બોલવાનો જ નથી. હા દી, એ તો ભૂલી જ ગઈ. હમણાં જ મેં એમને કહી દીધું શું? કે તમે જ્યાં સુધી સહી નહીં કરો ને ત્યાં સુધી તું તમને આ ઘરમાં રાખીશ. તારામાં અક્કલ જેવું કઈ છે? છે અક્કલ? સહી નહીં કરો ત્યાં સુધી આ ઘરમાં રાખીશ એટલે કોઈ દિવસ સહી નહીં કરે. ના ના, એવું ભૂલો માં. બુદ્ધિ નથી તારામાં, બુદ્ધિ નથી. અરે તું ત્રાસ આપે એ વાત બરાબર છે, ત્રાસ આપતો રહેવાય, ઘરમાં ઝઘડાઓ પણ કરાય, એ મને વાંધો નથી. પણ આ ઘરમાંથી મમ્મીને બહાર નથી કાઢવાના. અને ગમે તે થઈ જાય, મમ્મી સામેથી આ બધી માલ મિલકત ન આપી દે ને ત્યાં સુધી આપણે એમને આ ઘરમાં જ રાખવાના છે. પછી તું કે ને એમ કરવા તૈયાર છું. બધું બાફી માર્યું, આખા પ્લાન ઉપર પાણી ફેરવી નાખ્યું તે. હવે સમજાઈ ગયું ને? હમણાં નહીં, કાલથી. આજે ભલે મમ્મી કામ કરતા, કાલથી છે ને હું બધું કામ કરી નાખીશ. એટલે જોજો, મમ્મીના માઇન્ડમાં જે ઘૂસ્યું છે ને બધું પાછું નીકળી જશે. ક્યાંથી તંબુરામાંથી કઈ બહાર નીકળવાનું છે? હા, તે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હું સહી કરવાની વાટે છું. એટલે સામે વાળો માણસ તરત સમજી જાય કે વાહ, હા તો રાહ જોઈને જ બેઠા છે. આ બધું એમના નામે કરી દઉં ને એટલે બસ મારું તો આવ્યું બન્યું. પણ એટલું ક્લિયર નથી કીધું. અને તમારા મમ્મી છે ને એટલે કેમ સમજદાર નથી કે એકવાર કહીએ એટલે એમને માઇન્ડમાં ઘૂસી જાય. એ વાત છોડો, પણ હવે અત્યારનું શું કરશું? હવે તું કઈ ના કરતી. હા, અત્યારનું તારે જે કરવાનું હતું તે ચેપ્ટર તો કરી નાખ્યું. એની વાત નથી કરતી. અત્યારે અમારી ફ્રેન્ડ આવવાની છે, આપણા ઘરે કીટી પાર્ટી રાખી છે મેં. હા, અને આ તમારા મમ્મી છે ને એ મને અત્યારે ઘરમાં ના જોઈએ પ્લીઝ. એનું ભાષણ છે ને સાંભળીને મારી બધી ફ્રેન્ડ ભાગી જશે. એટલે થોડીક વાર માટે છે ને, થોડીક વાર માટે નહીં, 3-4 કલાક માટે તમારા મમ્મીને કોઈના ઘરે મૂકી આવો અથવા તો રોડ પર મૂકી આવો. અરે કેવી વાત કરે છે તું? આપણા ઘરમાં પાર્ટી રાખવાની શું જરૂર હતી? આ ગમે તે તારી બીજી બેનપણીને ત્યાં રખાય ને. શું ત્યાં રખાય? બધી ફ્રેન્ડના વારા હોય. આ સન્ડે આના ઘરે પાર્ટી, તો આ સન્ડે આના ઘરે. લાસ્ટ સન્ડે તો મેં જવા દીધું હતું, પણ આ સન્ડે તો રાખવી પડે ને આપણા ઘરે. હે ભગવાન, બાકી હતું તો તે પાછું. હજી મારે શું કરવું એ સમજાતું નથી મને. કારણ કે મમ્મીને હવે શું કહેવાનું? એક તો તું ઝઘડો કર્યો છે એ બાબતને લઈને મારે એમને સમજાવવા પડશે, મનાવવા પડશે. એ મનાવીને પાછા મારે એમને ઘરની બહાર પણ કાઢવાના, જેથી કરીને તમે તમારી પાર્ટી એન્જોય કરી શકો. વાહ વાહ સિયા, ખરેખર માનવું પડે, બુદ્ધિ તો તારામાં જ ભરી છે. વિચાર્યા વગર કઈ પણ કરી નાખે. તારે પાર્ટી જ ગોઠવી હતી તો પછી ઝઘડો કરવાની શું જરૂર હતી? આટલો તો વિચાર કરે કે નહીં માણસ? મને એમ કે હું ઝઘડો કરીશ તો જ મમ્મી કામ કરશે. હવે તું તારી બુદ્ધિ ઉપર જોર ના આપતી, કારણ કે તું જોર આપે છે ને તો ઝટકા મને વાગે છે અને મારે હવે ઝટકા સહન નથી કરવા. હવે હું મમ્મીને ઝટકો આપીશ. હા, ચૂપચાપ બેસી. ઠીક છે, પણ પાર્ટી છે આપણા ઘરે હો ને આજે? ખબર છે. હા મારે રહેવાનું છે. હા, તમારે રહેવાનું છે, પણ તમારા મમ્મીને નહીં. હા તો એ લોકોને કહેજે 3 પત્તી રમે તો હું રમીશ. બાકી તમે પેલું કઈ બીજું રમો એમાં મજા નથી આવતી મને. જાઓ કામ કરો તમારું, હો ને? 3 પત્તીની લઈને બેઠા છે. ડોસીએ તો બહુ કરી છે.